અને હવે અન્ય સમાચારની વાત કરીએ। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બેઠકોમાં ફેરફાર, 27% ઓબીસી અનામત મુજબ બેઠકોમાં ફેરફાર। તો જિલ્લા પંચાયતની બેઠકના ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે। 11 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં બેઠકોમાં ફેરફાર થયા છે। અમરેલી, આણંદ, ભાવનગરમાં બેઠકમાં ફેરફાર થયા છે। તો આ સાથે દ્વારકા, ગીર સોમનાથ, મોરબીમાં પણ બેઠકોમાં ફેરફાર થયો છે। પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠામાં પણ બેઠકોમાં ફેરફાર કરાયો, જ્યારે સુરેન્દ્રનગર, વલસાડ જિલ્લામાં પણ બેઠકમાં ફેરફાર કરવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફેરફાર કરાયા। સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત જે રાજ્ય સરકારે ગત વર્ષે આપી છે અને એના આધારે તમામ જે આ સંસ્થાઓ છે એમાં જે બેઠકો છે એ બેઠકોના રોટેશન, અનામત જે સીટો છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ક્રમશઃ એક બાદ એક સંસ્થાઓમાં ફેરફાર થઈ રહ્યા છે। એમાં 11 જિલ્લા પંચાયતો છે એના જે રોટેશન છે તે જાહેર કરવામાં આવ્યા છે। અમરેલી, આણંદ, ભાવનગર, દ્વારકા, પોરબંદર, વલસાડ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા આ જિલ્લા પંચાયતોમાં 27% ઓબીસી અનામત સાથે બેઠકોમાં રોટેશન અને ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે। અને આ તમામ 11 જિલ્લા પંચાયતો અંતર્ગત આવતી જે તાલુકા પંચાયતો છે એ તાલુકા પંચાયતોના રોટેશન પણ જાહેર કરવામાં આવ્યા છે। સંભવતઃ ડિસેમ્બર મહિનામાં અથવા તો જાન્યુઆરી 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે તે પહેલા મોટાભાગની તમામ આ લોકલ બોડીઝની અંદર 27% ઓબીસી અનામત સાથેની બેઠકોમાં ફેરફાર કરાશે। આભાર માહિતી માટે।